पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। બ્રહ્મલીન પૂજ્ય સ્વામી શ્રી પ્રેમપુરીજી મહારાજની દિવ્ય ચેતનાને પ્રણામ. સર્વે ટ્રસ્ટીગણ અને આપ સૌ સત્સંગી ભાઈ બહેનોને મારા વંદન. જય શ્રી કૃષ્ણ. આજે 26મી જાન્યુઆરી આપણા દેશનું મહાપર્વ પ્રજાસત્તાક દિન. આપણને સૌને વધાઈ. સ્વામી શ્રી પ્રેમપુરીજી આશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી જમદાદાસ જે પડિયા સ્મૃતિ ભજન સંધ્યામાં આપ સૌનું સ્વાગત છે. આજની સાંજે 5:30 થી 6:30 આપણે શ્રી શાંતિલાલ રાણીંગાના ભાવભર્યા મુક્ત કંઠે ભક્તિ ગીતોનો આનંદ માણીશું. 6:30 થી 7:30 ગ્રીષ્મા રેલિયા ઠક્કર મહાભારતના મારા પ્રિય પાત્રો વિશે પ્રવચન કરશે. શ્રી પ્રેમપુરીજી આશ્રમ ટ્રસ્ટના વડીલ મિત્ર વક્તા પ્રાધ્યાપક શ્રી ધીરેન્દ્રભાઈ રેલિયાની સુપુત્રી છે. ગ્રીષ્માબેન, આપને તો બાળપણથી જ પિતાના સદવિચાર અને વક્તૃત્વ કલાનો પાંગરવાનો અવસર મળ્યો છે. આપ જન્મભૂમિમાં નિયમિત કોલમો લખો છો. આપે વિવિધ ક્ષેત્રમાં આપની કારકિર્દી વિકસાવી છે. આપને ખૂબ અભિનંદન. શ્રી શાંતિભાઈને વિનંતી કરું કે આ ભક્તિ સંગીતના સૂર રેલાવો. જય શ્રી કૃષ્ણ. સદગુરુ ગુણપતિ શારદા ત્રણેય નમન કરવાના ઠા એ શરણે ગયે સુખ આપશે પૂરે હૃદય. સતગુરુને ચરણે નમો માગુ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ મારા દીજીએ હરિરસ અમૃત સ્વાદ. ધૂણી રે દખાવી બેલી અમે તારા ધૂણી રે દખાવી બેલી અમે તારા અમે તારા નામની અમે તારા નામની અલકનાર ધામની ધૂળી રે દખાવી બેલી અમે તારા ધૂળી રે દખાવી બેલી અમે તારા. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો. તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો માર્ગ માર્ગ અથડાયો. ગમ ના પડે રે
તારા નામની રે અલખનાર દામની રે તુઈ રે દકારી બેલી અમે તારા રે તુઈ રે દકાવી બેલી અમે તારા કોને રે કરણીએ જીવડા જગન્નાથ ને રે જાગી કોને રે કરણીએ જીવડા જગન્નાથ ને રે જાગી કોની રે વાટું રે જોતા ભવની ભાવટ ભાંગી કોની રે વાટું રે જોતા ભવની ભાવટ ભાંગી તરસાવું જાગી જીવને તરસાવું જાગી જીવને ભગતિ ન જામની રે તુઈ રે દખાવી બેલી અમે તારા રે તુઈ રે દખાવી બેલી અમે તારા રે અમે તારા નામની અમે તારા નામની રે અલખનાર દામની રે તુઈ રે દકાવી બેલી અમે તારા રે તુઈ રે દકાવી બેલી અમે તારા જમનાદાસ જે પડ્યા એની સ્મૃતિમાં આ ભક્તિ સંધ્યાનું આયોજન થયું છે અને આપણા મુંબઈનો પ્રખ્યાત પ્રેમપુરી આશ્રમ એમના તરફથી આની પ્રસ્તુતિ કરવામાં આવી છે. આજે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિવસ, એટલે ભજનો ઉપરાંત આપણે રાષ્ટ્રભક્તિના મેઘાણીભાઈના ગીતો એ પણ આપણે આ કાર્યક્રમમાં સાંભળશું. હવે એક બહુ સુંદર મજાનું ગીત છે, રાજકોટના વકીલ ધૈર્યચંદ્ર બુદ્ધ એમના આ શબ્દો છે. અંતર મળે તો કેવી, અંતર મળે તો કેવી, એ અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નથી. અંતર મળે તો કેવી, અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નથી. બોલવા જ હોય તો મધુર વેણ બોલીએ, બોલવા હોય તો, બોલવા હોય તો મધુર વેણ બોલીએ, કડવા તે વેણ કદી કાઢવા નહીં. અંતર મળે તો કેવી, અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નથી. અંતર મળે તો કેવી, અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નથી. વાવવા જ હોય તો આંબા વાવીએ, એ
વાવવા હોય તો આંબા વાવીએ, વિખની વેલાળિયું રોપવી નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય બોલવા. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય બોલવા. અવતરની સેવા થાય તો કરવી, માવતરની સેવા થાય તો કરવી, માન મર્યાદા એની લોપવી નહીં. માન મર્યાદા એની લોપવી નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નહીં. પાણી પીધા પછી ઘર ન પૂછવું. પાણી પીધા પછી ઘર ન પૂછવું. બાંધી રે પ્રીત પછી તોડવી નહીં. બાંધી રે પ્રીત પછી તોડવી નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય બોલવા નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય બોલવા નહીં. દોરંગી દુનિયા તો ચાહે એમ બોલે, દોરંગી દુનિયા તો ચાહે એમ બોલે બુદ્ધ, સત્સંગની વાત કદી છોડવી નહીં. સત્સંગની વાત કદી છોડવી નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નહીં. ધર્મડે તો કેવી અંતરની વાત ભાઈ, નહીતર અંતર ક્યાંય ખોલવા નહીં. આ ભજન સાંભળ્યું. હવે આપણે એક ભજન ગંગા સતીનું સાંભળીએ. ગંગા સતી સૌરાષ્ટ્રની મીરા કહેવાય છે. 1846માં જૈનમાં અને 1894માં એમનો દેહ પડ્યો. 48 વર્ષ જૈનમાં ગંગા સતીના આપણા ભજન સાહિત્યમાં 52 ભજન મળે છે અને એક એકથી ચડ્યા હતા. ઘણીવાર આપણે એવું પણ કહીએ છીએ કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો અને આપણને જે ગીતા મળી, એ રીતે ગંગા સતીએ પાનબાઈને સંબોધીને જે 52 ભજન કીધા, એ ગીતાના ઉપદેશ એની સમકક્ષ છે જો ગણીએ તો પણ એમાં કાંઈ વધારે પડતી અતિશયોક્તિ નથી. કારણ કે જીવન કેમ જીવવું એ રામાયણ, ગીતા, મહાભારત
આ બધા આપણા જે પુરાણના ગ્રંથો છે એનો સાર લઈ અને ગામડાના લોકો અભણ માણસો સમજી શકે એ રીતે આ એક ગામડાની સૌરાષ્ટ્રની મીરા કહેવાતી આપણી અભણ સંત કવિયત્રી ગંગા સતીનું આ ભજન છે. હવે આપણે સાંભળીએ. એજી મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં ને એ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ બ્રહ્માંડ. મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં ને ભાંગી પડે રે બ્રહ્માંડ. વિપત પડે તો એ વળશે નહીં ને વિપત પડે તો એ વળશે નહીં ને સોઈ મારા હરિજનના પ્રમાણ. મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં ભાંગી પડે રે બ્રહ્માંડ. એ ચિતની વતી જેની નિર્મળ દેવેની કરે નહીં કોઈની એ આસ. ચિતની વ્રતી જેની નિર્મળ રેવેને કરે નહીં કોઈની એ આસ. દાન દિયે છતાં એ દાન દિયે છતાં રે યજાચી. દાન દિયે છતાં એ રેવે યજાચી. એ વચનોમાં રાખે રે વિશ્વાસ. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં એ ભલે ને ભાંગી પડે એ બ્રહ્માંડ.
અંતરે દુઃખની જી આવે છે નિરેટકીને આઠે પહોર દે આનંદ આનંદ નિત્ય રેવે સત્સંગમાં હે જીજી એ નિત્ય રેવે સત્સંગમાં જીજી એ છોડે માયા કેરો એ બંધ મેરું તો ડગે એ મનડા ડગે ની પાંડવા એ ભલે ને ભાગી પડે બ્રહ્માંડ સંગ તું કરો તો તમે એવાની કરજો સંગ તું કરો તો તમે એવાની રે કરજો પાનભાઈ એ ભજન માં રહે જે ભરપૂર ગંગા સતી એ ગંગા સતી એમ બોલિયા ગંગા સતી એમ બોલિયા એ જેનો આ નૈનું માં વરસે આછા નૂર જેના નૈનું માં પ્રભુજી એ જેના નૈનું માં એ વરસે આછા નૂર એ ભેરું રે ડગે પડજેના મનડા ડગે નહીં ને એ ભાંગી પડે રે બ્રહ્માંડ વિપત પડે તોય એ વળશે નહીં પાનભાઈ વિપત પડે તોય એ વળશે નહીં ને સોઈ મારા હરિજનના પરમાણ પરમાણ અને હવે આપણે જે ગીત સાંભળશું એ કવિશ્રી દુલાકાકનું ગીત છે. એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો એને મીઠે આપજો. સૌરાષ્ટ્રની આતિથ્ય ભાવનાનું આમાં અદ્ભુત દર્શન કવિ કાક બાપુએ કર્યું છે. એજી તારા એ આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એ આપજે. તારા કાને રે એ સંકટ કોઈ હંભળાવે રે એ બને તો થોડું એ કાપજે હો. એજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકાર મીઠો આપજે હો.
કાગયેન પાણી પાજે બેડો બેહી જમજે રે કાગયેન પાણી પાજે બેડો બેહી જમજે રે એજી એન જાપારે એ સુધી રે વળાવા જાજે રે આવકારું મીઠું આપજે રે એજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠું આપજે હો. વાતો એની સાંભળજે આડું નાવ જોજે રે વાતો એની સાંભળજે આડું નાવ જોજે રે એજી એન માથું રે એ હલાવી મોકારો દેજે રે આપજે રે ઓ. તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકાર મીઠું આપજે હો. માનવીની પાહે કોઈ માનવીન આવે રે માનવીની પાહે કોઈ માનવીન આવે રે એજી તારા દિવસો એ જાણીને દુખિયા આવે રે આવકાર મીઠું આપજે હો. કેવી અદ્ભુત વાત કરી છે કવિ કાક કહે છે કે માનવીની પાસે માનવી ના આવે. અમારા કલાકારો એક દાખલો આપે છે જસદણના દરબાર આલા ખાચર. દરબાર બહુ દાનવીર હતા. એને આંગણે કોઈ આવે કલાકારો સાધુ બ્રાહ્મણ દરબાર દાન બહુ આપતા. એટલે એક દિવસ દીવાને કીધું દરબારને કે બાપુ આજે તમે જો દાન આપવા માંડો તો રાજની તિજોરી ખલાસ થઈ જાય અને બાપુ ગોળ હોય ને આ માખીઓ આવે. દરબાર કાંઈ બોલ્યા નહીં પણ દરબારના વાક્ય બહુ આકરું લાગ્યું કે ગોળ હોય ને માખીઓ આવે અને સભા બરખાસ્ત થઈ. રાત્રે દરબારને નિંદર આવતી નથી ને મધરાતે માણસને કીધું કે જાઓ દીવાનને બોલાવો. બાપુને કહેવાયું નહીં કે આ મધરાત છે અને દીવાનને બોલાવ્યા. દીવાન કે બાપુ અડધી રાત્રે બોલાવવાનું કારણ તો કે હા આજે હું જ્યારે બધાને દાન આપતો હતો ત્યારે તમે જે એક વાક્ય કીધું પેલું વાક્ય બરાબર હતું કે રાજની તિજોરી ખલાસ થઈ જાય પણ તમે જે બીજું વાક્ય બોલ્યા કે ગોળ હોય ને માખીઓ આવે આ બરાબર નથી. ત્યારે દીવાન કહે છે બાપુ આ વાત તો સાચી છે કે ગોળ હોય ને માખીઓ આવે. અને દરબારે અગાઉથી એક ત્રાસમાં ગોળનું દડબું રાખ્યું હતું અને ઉપર એક કપડું ઢાંક્યું હતું. એ કપડું ઉપાડ્યું અને ગોળનું દડબું દેખાણું અને દરબાર સાહેબે કીધું દીવાનને કે દીવાન મને માખી બતાવો આમાં એક પણ માખી હોય તો. તમે કીધું હતું ને ગોળ હોય ને માખી આવે તો કે બાપુ એમ કે અત્યારે થોડી માખી આવે કે એ તો દિવસે માખી આવે. દરબાર કે હું પણ એ જ કહું છું દીવાન
કે જ્યારે આપણા દિવસો એવા હોય ને ત્યારે આપણે આંગણે સાધુ કલાકારો બ્રાહ્મણો આ બધા આવે અને આપણા દિવસો એવા ભગવાન આપ્યા છે માટે આપણે બધાને દાન આપવું જોઈએ. અને એટલા માટે કવિ કાગે અદ્ભુત કરી લખી છે. કઈ માનવીની પાહે કોઈ એ માનવીની આવે રે એ જ તારા દિવસો જાણીને એ દુખિયા આવે રે આવકાર એ જી આપજે અને કાગે એને પાણી પાજે કે ભેળો બેહીને જામજે રે એ ઝાપા સુધી રે એ વડાવાને જાજે રે આવકાર એ જી આપજે તારા કાને એ સંકટ કોઈ સંભળાવે રે એ બને તો તું કાપજે કાપજે એ જી કાપજે. આ રચના કવિશ્રી ઝવેરચંદ મેઘાણીની છે, પણ મૂળ રચના છે આયર્લેન્ડના કવિ મેકસ્વીની ટેરેન્સ. 72 દિવસ સુધી જેલમાં ઉપવાસ કરીને શહીદ બન્યા હતા. એનું મેઘાણીભાઈ ભાષાંતર કર્યું છે, પણ એવું અદ્ભુત ભાષાંતર કર્યું છે કે ટ્રાન્સલેશન અનુવાદ કહેવાને બદલે ટ્રાન્સફોર્મેશન અનુસર્જન કેવું વધારે ઉચિત બનશે. અડધી દુનિયા બ્રિટનની અંડરમાં હતી અને દરેક દેશો પોતે આઝાદ થવા માટે કેટલાય શહીદ થઈ જતા. એટલે એ મેકસ્વીની આ ગીત લખ્યું અને ગીત મેઘાણીભાઈને આપ્યું દેવદાસ ગાંધીએ અને મેઘાણીભાઈનું ભાષાંતર કર્યું. કેવું ગીત, જેલમાં ગીત ગાયું. મેઘાણીભાઈને જેલમાં પૂરવામાં આવ્યા હતા, સજા પડી 2 વર્ષની. ન્યાયાધીશે કાંઈ કીધું કાંઈ કેવું છે? મેઘાણીભાઈ કે હા જો હા પાડો તો એ ગીત ગાવું છે. તો કે ગાઓ. કયું ગીત મેઘાણીભાઈ ગાયું? હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી એમ વહી કથાઓ, કલેજા ચીરતી કંપાવતી એમ વહી કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આસુડાવો, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા. નથી જાણ્યું અમારે પંથ સી આફત કડી છે, નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે. ખબર છે એટલી કે માતની આકલ પડી છે, જીવે માં માવડી એ કાજ મરવા નીકળી છે. ફિકર છે સી લગી તારી અમો પર યા છે, ફિકર સી જા લગી તારી અમો પર આખડી છે. અમારા યજ્ઞનો છે
કેજે અમારા યજ્ઞનો છેલ્લો બલિ આમીન કેજે ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે વધારે મૂલ લેવા હોય તોય માગી લેજે વધારે મૂલ લેવા હોય તોય માગી લેજે અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અંબઈ કથાઓ મરેલાના રુધિરને જીવતાના આંસુડાવો મરેલાના રુધિરને જીવતાના આંસુડાવો સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ આ ગીત સાંભળી અને બધાની આંખમાં આહું આવી ગયા અને જે ન્યાયાધીશ સાથે આવ્યું કથના એનું નામ ઈશાણીની આંખમાં પણ આંસુ આવી ગયા અને પછી મેઘાણીભાઈને જેલમાં લઈ જવામાં આવ્યા આવા મેઘાણીના કેટલાય ગીતો છે એક બીજું ગીત આપણે પણ સાંભળવું છે કે સુના સમદરની પાળી એ સુના સમદરની પાડે એ આગા સમદરની પાડે સુના સમદરની પાડે આગા સમદરની પાડે ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે બાલુડો રે સુના સમદરની પાડે રે આગા સમદરની પાડે નોતી એની પાસ કો માડી રે નોતી એની પાસ કો બેની નોતી એની પાસ કો માડી રે નોતી એની પાસ કો બેની વાલા નાઈ ગાવ દો નારી રાત રો નારી કોઈ ત્યાં નોતી રે સમદરની પાડે રે આગા સમદરની પાડે પૂછશે બાનું રણ ગેલુડો કાણો રે
મના રે સુના સમદરની પાડે રે આગા સમદરની પાડે બીજું મારી માતને કેજે રે બીજું મારી માતને કેજે બીજું મારી માતને કેજે રે બીજું મારી માતને કેજે રોસોમાં માવડી મોરી બાઈ મોટેરું પાડશે તુને રે સુના સમદરની પાડે રે આગા સમદરની રાતના છેલ્લા સાસ ઘૂટે છે બાદુડો રે સુના સમદરની પાડે રે આગા સમદરની પાડે રે સુના સમદરની પાડે રે આગા સમદરની પાડે પણ મોઢે મોઢે ઈ બોલું માયન હાચન મુને નાનપણ હાંભરે એ પછી મલક બધાની મજા અરે રે મને કડવી લાગે કાગડા માના પ્રેમનો આ ગીત છે રાજકોટના કવિ રમેશ વ્યાસની આ રચના છે કેવી અદ્ભુત વાત કરી છે માના પ્રેમની પણ એ પહેલા કાક બાપુનો એક દુહો આપણે વધારે સાંભળીએ પણ મોટા કરીને માં અને તારા ખોડાથી અડગા કર્યા એ પણ તારો ખોડો કુંદવાને એ એમને બાળક કરીને કાગડા એ જાને તાનો જીવ છે એવો એ રોમે રોમ પ્રગટે દીવો જાને તાનો જીવ છે એવો રોમે રોમ પ્રગટે દીવો મારી તારો પ્રેમ છે એવો રોમે રોમ પ્રગટે દીવો પ્રગટે દીવો જેવા જન્મે તારીખો અવતાર લઈને ઈશ્વરે પણ અવતાર લઈને ઈશ્વરે પણ ભૂખમાં માણ્યું સુખ જનેતાનો જીવ છે એવો રોમે રોમ
પ્રગટે દીવો, જનતાનો પ્રેમ છે એવો, રોમે રોમ પ્રગટે દીવો. હાડની ચોરી એ પોસતી તું તો તારા નાના બા, એ ઊંઘ તારી યાદીઠ કરીને, ઊંઘ તારી યાદીઠ કરીને લેતી એની સંભાળ, જાને તાનો જીવ છે એવો, રોમે રોમ પ્રગટે દીવો, રોમે રોમ પ્રગટે દીવો. આખડી તારી આબ આખું છલકાય, એ યમી ભરેલી આખડી તારી આબ આખું છલકાય, છલકાય રે. પણ બાવ ભરેલું મુખડું તારું, બાવ ભરેલું મુખડું તારું, વ્યાસ જોતા હર ખાય, જનતાનો જીવ છે એવો, રોમે રોમ પ્રગટે દીવો, જનતાનો જીવ છે એવો, રોમે રોમ પ્રગટે દીવો, મારી તારો પ્રેમ છે દેવો, રોમે રોમ પ્રગટે દીવો, મારી તારો પ્રેમ છે એવો, રોમે રોમ પ્રગટે દીવો. આજે આ જમનાદાસ જે પડ્યા એમની સ્મૃતિમાં ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ચ્યુઅલ કાર્યક્રમ છે, આમ તો ઓડિયન્સ સામે હોય તો આખી મજા જુદી હોય છે, પણ હવે આજે આ પ્રેમપુરી આશ્રમ તરફથી અમને આમંત્રણ મળ્યું છે ચીમનભાઈ તરફથી, અને આ રીતે વિવિધ જાતના ગીતો અને ભજનો અને મેઘાણીભાઈના ગીતોનો આજે કાર્યક્રમ આપણે રાખ્યો છે અહીંયા. હવે એક આપણે ગરબો લઈએ અને ગરબાની પછી છેલ્લે આપણે કસુમીનો રંગ એ ગીત આપણે મેઘાણીભાઈનું છેલ્લે રજૂ કરશું. તો હવે આપ એક ગરબો સાંભળો. ખમા મારી ખોડિયાર માત, એ રાસે રમવાને વેલા આવજો, અમારી એ હાલો અમારી ખોડિયાર માં, રાસે રમવાને વેલા આવજો, રાસે રમવાને વેલા આવજો. આવડજો ગળને તો ગળ આવ્યા, આવડજો ગળ, આવડજો ગળને તો ગળ આવ્યા, યા હિંગળાજમાં રાસે રમવાને વેલા આવજો, એ આવજો આવજો હિંગળાજમાં, એ રાસે રમવાની વેલા આવજો, તાતિયા દરાવાડીમાં રાસે
રમવાને વેલા આવજો. આબુગઢથી માયંબામાં આવ્યા, આબુગઢથી માયંબામાં આવ્યા, આબુગઢથી માયંબામાં આવ્યા, આવ્યા બહુચરમાં, આવ્યા બહુચરમાં, રસે રમવાની વેલા આવજો, મારી કોડિયારમાં, રસે રમવાની વેલા આવજો. ચોટીલાથી માં ચામુંડા આવ્યા, ચોટીલાથી, ચોટીલાથી માં ચામુંડા આવ્યા, આવ્યા મેલડીમાં, આવ્યા મેલડીમાં, રસે રમવાની વેલા રસે રમવાની વેલા આવજો, મારી ખોડિયારમાં, રસે રમવાની વેલા આવજો, તાતણિયા દરાવાડીમાં, રસે રમવાની વેલા આવજો, રસે રમવાની વેલા આવજો, રસે રમવાની વેલા આવજો. આજના કાર્યક્રમનું આ છેલ્લું ગીત છે આપણું, કસુમીનો રંગ. મેઘાણીભાઈની આ પોતાની રચના છે, મૌલિક. પણ એ પહેલાં કહી દઉં કે મારી સાથે જે સંગત કરે છે એ અમારા મિત્ર છે જયેશભાઈ ભટ્ટ, તબલા ઉપર છે, અને કીબોર્ડ ઉપર છે રાજ રાણીગા. જ્યારે અમારો કાર્યક્રમ લાઈવ હોય છે ત્યાં પ્રેમપુરી આશ્રમમાં, ત્યાં બધા મિત્રો કાયમ માટે મારી સાથે સંગત કરતા હોય છે. પણ આજે આપણે વર્ચ્યુઅલ છીએ, અમે અહીં બેઠા છીએ અને આપ ઘરે બેઠા છો, તો આ છેલ્લું ગીત કસુમીનો રંગ, મેઘાણીભાઈની રચના. હવે આપ બધા સાંભળો અને આપ પણ સાથે ગાજો. એમાં છેલ્લી જે લાઈન આવે છે ને, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હોલમાં બેઠા હોય ત્યારે તો અમે ઓડિયન્સને કહીએ કે અમારી સાથે ગાજો, પણ આજ તમે બધા ઘેર બેઠા આ શબ્દ બોલજો. તો હવે આપણે મેઘાણીબાઈની આ રચના શરૂ કરીએ છીએ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની નહૈયામાં, મારી જનની નહૈયામાં પોઢંતા પોઢંતા મેં પીધો કસુંબીનો રંગ. એવા ધોળા ધાવણ કેરી દારાએ દારાએ આવ્યો કસુંબીનો. હો રાજ મને લાગ્યો કસુંબીનો, હો રાજ મને લાગ્યો કસુંબીનો. જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજ મેં તો પીધો કસુંબીનો રંગ. એવા ધોળા ધાવણ કેરી, ધોળા ધાવણ કેરી દારાએ દારાએ આવ્યો કસુંબીનો. હો રાજ મને લાગ્યો કસુંબીનો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
લડતા લરડામાં ઓળો કસુંબીનો રંગ હે રાજી ઓળો કસુંબીનો રંગ એવા ભીષણ રાત્રિ કેરા પાડો નિત્રાળો ચડો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રાગ દુનિયાના 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 વીરોના લીલા બલિદાનો માં ભગવો કસુંબીનો રાગ ઓ રાજ્યા તો ભગવો કસુંબીનો રાગ સાત સાગર ને પારે સાગર ને પારે સાત સાગર ને પારે સ્વાધીનતાની ખબરોમાં લખ્યું કસુંબીનો હો રાજ મને લાગ્યો જાવટને વચન કાજ ઓઢે કપન એવા દરબંકાઓની આભો જાવટને વચન કાજ ઓઢે કપન એવા દરબંકાઓની આભો ત્યાં માથા પડે તો એ દડા લડે ઢીંગી ધરાના આજો ખાંભી 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 એ જેના સંભારણા હારે અમે છીએ હા હરે અમે છીએ વાયા વીરમ હારે અમે છીએ વાયા વીરમ ધરતી ના ધરતી ના ધરતી ના ભૂખા કંગાલો ને ગાલે ચલકાયો કસુંબીનો રંગ રાજ ચલકાયો કસુંબીનો રંગ એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે બિસ્મિલ બેટાઓની માતાને ભાલે પલકાયો કસુંબીનો હો રાજ મને લાગ્યો એ જનની ના જનની ના જનની ના જનની ના હૈયામાં પોઢમતા પોઢમતા પીધો કસુંબીનો રંગ હે રાજ્યા તો પીધો કસુંબીનો રંગ એવા દોડા દાવણ કેરી દારાએ દારાએ પામ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો
નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રાગ. નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રાગ. એવા મુક્તિને ક્યારે નિજ રક્ત રે ડણહારે હો પાયો કશું ભી એવા મુક્તિને ક્યારે નિજ રક્ત રે ડણહારે પાયો કશું ભી એ પાયો કશું ધક ધકતી દારા ભોજી અંગારા તો કુમારા પોકારા. ધક ધકતી દારા ભોજી અંગારા તો કુમારા પોકારા. લાગે ઘડનારા શીશ કતારા હાકે દેતા હોકારા. જમની ના જાયા કવિએ ગાયા લોકો વિરલા કોક જડે મેદાને મરવાયા સર મરવા. મરદ કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે મરદ કસુંબલ. ધરતી સોરઠ જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. એ ઉલ્હાવત ઝડપીએ એના નમણા નરને ના. સર સર પર સધારી અમાર તારે અનુસાર. સર સર પર સધારી અમાર તારે અનુસાર. સરકાર વાર ધાર મેળ કરે હરિહર સૂર્ય અમાર યચાર યતિ માનાર હરવાર ઉર યતિ હારા કરે. વિધાતનાર પ્રવાર ગુણ નિર્જાર નિકટ મુકટ સિર સવાર નમે બળરાવ પટ કરાર ફરાર પદ ગુંગર. શ્યામ રમેજી રંગ બરસુંગી શ્યામ રમેજી રંગ બરસુંગી શ્યામ રમેજી રંગ બરસુંગી શ્યામ રમેજી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું ગ્રીષ્મા રેલિયા ઠક્કર પ્રેમપુરી દ્વારા આયોજિત આ સરસ મજાની ભજન સંધ્યામાં આજે લઈને આવી છું એક સરસ વિષય, મહાભારતના મારા પ્રિય પાત્રો. દોસ્તો, પૂજ્ય ડોંગરે મહારાજ એમ કહેતા કે રામાયણ અને મહાભારત આ બે ચરણ પર ભારતીય સંસ્કૃતિની ઇમારત ઊભી છે અને આ બંને રામાયણ અને મહાભારત એવા છે કે જેને કાળનો કાટ કદી નહીં લાગે અને તમામ અર્વાચીન પ્રશ્નોના ઉત્તરો આ પ્રાચીન ગ્રંથો, મહાગ્રંથો રામાયણ અને મહાભારતમાં છે. એવો મહાભારત એટલે નવરસનો નિધિ,
પાંચમો વેદ. મહાભારતનો એક ભાગ છે ભગવદ્ ગીતા. એમ કહેવાય કે તમામ શાસ્ત્રો તેમાં આવી ગયા. તો આપ વિચાર કરો કે જો મહાભારતના એક ભાગ ભગવદ્ ગીતામાં તમામ શાસ્ત્રો આવી જતા હોય તો મહાભારત માટે શું કહેવું? મહાભારતનો પ્રત્યેક શબ્દ એટલે તુલસી દળ, પ્રત્યેક શ્લોક એટલે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ઘોષ, પ્રત્યેક પાત્રને પોતાની આગવી છટા અને લાક્ષણિકતા છે, અને એમાંથી કોઈ પણ એક પાત્ર તો પસંદ કરી જ ન શકાય. પણ ગાગરમાં સાગર સમાવી આ થોડા સમયમાં હું મારી સમય મર્યાદામાં રહીને થોડા પાત્રોની સફર આપના સાથે કરવાનો એક નમ્ર પ્રયાસ કરીશ. અને એ પહેલાં મહાભારત એટલે કે મહાન ભારત વિશે આપણે થોડી વાતો કરીએ. તો મહાભારતનું પહેલું નામ હતું જય, કારણ કે એમાં અધર્મ પર ધર્મના, કૌરવો પર પાંડવોના જયની ગાથા હતી. અને આ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ એટલે એ પણ એક એવું પાત્ર છે કે જેને કાળનો કાળ તો લાગી જ ન શકે, પરંતુ કાળની રેતી પર જ્યારે સમયની ભરતી આવે ને ત્યારે ગમે તેટલા મહાન વ્યક્તિ હોય તેમના પગલાં ભૂસાતા જાય. પરંતુ મહર્ષિ વેદવ્યાસ જેવા કોઈક જ એવા વિરલા હોય કે જેને કાળની રેતી પર અમીટ સ્થાન મળે, સમયની ભરતી પણ તેને ભૂસી ના શકે. અને એવા મહર્ષિ એટલે કે મહાઋષિ વેદવ્યાસ માટે સંત જ્ઞાનેશ્વર તો ત્યાં સુધી કહે છે કે આજે તમામ ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં જે પણ જ્ઞાન છે એ મહર્ષિ વેદવ્યાસ પાસેથી ઉછીનું લીધેલું છે. કારણ કે જે મહાભારતમાં છે તે કંઈક વિશેષ છે, અને જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. નવે નવ રસ, શૃંગાર રસ, વીર રસ, કરુણ રસ કે પછી હાસ્ય રસ, બધાની ઝાંખી તમને મળશે મહાભારતમાં. મહાન ભારતની વાતો છે મહાભારતમાં. અને એવા મહાભારતની સફર જ્યારે આપણે કરીએ એ પહેલાં મારે ખાસ કહેવું છે કે મોટા ભાગના ઘરોમાં મહાભારત માટે એક સુગ કે પછી ડર હોય છે કે ઘરમાં મહાભારતનો ગ્રંથ રાખીએ ને તો ઘરમાં મહાભારત થાય. તો મારે એ સૌને કહેવું છે કે મહાભારતનો ગ્રંથ ન રાખ્યો તો શું મહાભારત ન થયું? તો પણ થાય જ છે ને. અને જો એવું માનતા હો તો જોર જોરથી ભરાડા પાડનાર અર્નાબ ગોસ્વામી, બાધાબાધી કરતા બિગ બોસના લોકો, એકતા કપૂરની સિરિયલો જેમાં એકતા સિવાય બીજું બધું જ છે, અને રિયાલિટી શોથી લઈને એડવર્ટાઇઝ બધામાં જે ચડસા ચડસી દેખાદેખી હોય છે, મેરી સાડી ઉસકી સાડી સે જ્યાદા સફેદ કહેશે, આ બધું બંધ કરો ને. આ બધાથી ડર નથી લાગતો તો પછી મહાભારતથી ડર શા માટે? મહાભારતનું ગ્રંથ બિંદાસ ઘરમાં રાખો, વાંચન કરો, અને એમાંથી યુધિષ્ઠિર, અર્જુન, કર્ણ અને કૃષ્ણ જેવા પાત્રો પાસેથી શીખો અને આવનારી પેઢીને શીખવાડો કે શું કરવું જોઈએ. પણ સાથે જ શકુની, દુર્યોધન, દુશાસન પાસેથી એ પણ શીખો અને શીખાડો કે શું ન કરવું જોઈએ. કારણ કે મહાભારતમાં રણનીતિ પણ છે અને આચરણ નીતિ પણ. કૂટનીતિથી લઈને માથાકૂટ નીતિ, આપણા પોલિટિક્સમાં જે કૂટનીતિ હોય, રણનીતિ, ત્યાંથી લઈને કિચનની દેરાણી જેટાણીની માથાકૂટ નીતિ, તમામ પ્રશ્નોના ઉત્તરો તમને મહાભારતમાં જ જડી જશે. કિચનથી કોર્પોરેટ સુધીની વાતો માટે કોર્પોરેટમાં કે પછી લીડરશિપમાં મોટિવેશન, ટીમ બિલ્ડિંગ, નેવિગેશન, ડેલિગેશન, ટાઈમ મેનેજમેન્ટ, શું નથી, દરેક પ્રશ્નોના ઉત્તરો છે મહાભારતમાં. બલકે હું તો કહીશ મિત્રો કે વિશ્વનો પ્રથમ ડિપ્રેશનનો દર્દી છે અર્જુન, અને વિશ્વની પ્રથમ જો કોઈ સ્પીચ, મોટિવેશનલ સ્પીચ હોય તો એ છે ભગવદ્ ગીતા. જગતના પ્રથમ મેન્ટર છે ભગવાન શ્રી કૃષ્ણ, અને એમણે જે મેજિકલ, મિરેક્યુલસ
ટ્રાન્સફોર્મેશન કર્યું મોટિવેશન દ્વારા, જે ઇન્સ્પિરેશન, જે પ્રેરણાના પિયુષ પાયા, એનાથી મને કહેવા દો કે યુદ્ધ ચાલુ થાય એ પહેલાં જ અર્જુન તો થાકીને, હારીને, ડરીને બેઠો હતો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે પ્રેરણાના પિયુષ પાયા, એ પછી અર્જુન બેઠો હતો એમાંથી ઊભો થયો. ના, ઊભો નહીં, ચાલતો થયો. ના, દોડતો થયો. અરે, દોડ મૂકીને તેણે ગાંડીવ ધનુષ હાથમાં પકડ્યું અને કૌરવોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આખા એ વિશ્વના મેન્ટર, મોટિવેટર અને છતાંય મિત્ર એવા મારા અને તમારા પ્રિય પાત્ર કૃષ્ણથી. કૃષ્ણ એકમાત્ર એવું કેરેક્ટર કહો મહાભારતનું કે પછી એક એવા ભગવાન વિશ્વના ફલક પર છે કે જેને તમે રમાડી શકો, જેની સાથે તમે લડી શકો, ઝઘડી શકો, રિસાઈ શકો. કૃષ્ણને તમે ઝૂલા ઉપર પણ જોઈ શકો અને હાથમાં શંખચક્ર અને સુદર્શન ચક્ર સાથે પણ. એ છે કૃષ્ણનો ચામ. વર્ષો પહેલા પણ એમનામાં પેશન પણ હતું અને ફેશન પણ. કપાળે મોરપીંછ ધારણ કરેલા કૃષ્ણને હજારો સુવર્ણ જડિત અને રત્ન જડિત મુગટ વચ્ચે પણ સૌ ગોતે. તો એવા મોરપીંછધારી કે જે આજની 3G 4G પેઢી સાથે પણ એ શ્રીજી મેચ થઈ શકે અને જેની સાથે આજની યુવા પેઢીને પણ ખૂબ જામે છે, જેના માટે કવિ લખે પણ છે કે એકવાર શ્યામ તમને જીન્સમાં જોયાનું યાદ છે, CCI ને ઓબેરોયમાં જે જોય છે તે જમનાના તટમાં ક્યાં છે. બંસરી ને પિતાંબરી હવે જૂના થયા ને વાંસળીનો ખુલ્લો આપઘાત છે. એકવાર શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે. તો એવા શ્યામની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. પણ અહીં મહાભારતના સંદર્ભમાં મારે જે વાતો કરવી છે તો તેમાં ખાસ મારે કહેવું છે કે સૌપ્રથમ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય જ નહીં એ માટે વિષ્ટિ કરવાથી લઈને, દ્રૌપદીના ચીર પૂરવાથી લઈને ડગલે ને પગલે તેમણે પાંડવોનો સાથ નથી આપ્યો, પણ એ દ્વારા ધર્મનો સાથ આપ્યો છે. અને જ્યારે દુર્યોધન માતા ગાંધારી પાસે જાય છે અને ગાંધારીની અમી દ્રષ્ટિથી તેનું આખું શરીર વજ્રનું થવાનું હતું, ત્યારે બહુ જ સાંકેતિક રીતે તેને ફોસલાવી પટાવીને તેને લંગોટ પહેરવા પર મજબૂર કરે છે. જ્યારે અશ્વસેન અર્જુનને મારવા માટે કર્ણની ના પાડવા છતાં કર્ણને જાણ બહાર જ્યારે અશ્વસેન નાગના વિષમાંથી બનાવેલા બાણ કર્ણના ભાથામાં નાખે છે, ત્યારે કર્ણને પણ આ વાતની જાણ નથી. પરંતુ કૃષ્ણ ભગવાન જ્યારે આ વાત જાણે છે ત્યારે તરત જ સારથી તરીકે જ્યારે તેઓ રથ હંકારતા હતા અર્જુનનો, તો બહુ જ સિફતથી તેઓ અર્જુનનો રથ નીચે લઈ લે છે અને આથી તે વિષભર્યું બાણ અર્જુનને લાગવાને બદલે તેના મુગટને અથડાય છે. આવી અનેક વાતો, અશ્વત્થામા નામના હાથીને મારવો અને સૂર્યાસ્ત સ્વયં સૂર્યદેવને રોકી રાખવા, આમ ડગલે ને પગલે તેમણે માત્ર પાંડવોની નહીં પરંતુ ધર્મની રક્ષા કરી છે. ઘણા લોકો એમ પણ કહે છે કે કૃષ્ણ ભગવાને સ્વયં રખેવાળી કરીને, સારથિત્વ કરીને, અન્યાય કરીને પાંડવોને વિજય અપાવ્યો. તો એમને હું યાદ કરાવી દઉં કે ફૂલ જેવા અભિમન્યુને 7 મહારથી એક સાથે મારે ત્યારે ક્યાં ગયો ધર્મ? જ્યારે પાંડવો પોતાનું રાજ્ય પાછું મેળવવાની વાત કરે છે અને 12 વર્ષના વનવાસ અને ગુપ્તવાસ 1 વર્ષ વિતાવ્યા પછી પણ જ્યારે પાછા આવે છે અને હકથી પોતાનું રાજ્ય પાછું માંગે છે અને પછી માત્ર 5 ગામમાં પણ તે રાજી થઈ જાય છે અને જ્યારે કૌરવો 5 ગામ પણ આપવાની ના પાડે છે, ત્યારે ક્યાં ગયો ધર્મ? દ્રૌપદીનું ભર સભામાં વસ્ત્રાહરણ થાય છે, ત્યારે ક્યાં ગયો ધર્મ? તો ધર્મ અને અધર્મ આ બંનેને હંમેશા લેખાજોખા કરી અને બેલેન્સ કરવાનું કામ મહાભારતમાં જો કોઈએ કર્યું હોય
તો એ છે માત્ર અને માત્ર કૃષ્ણ. કૃષ્ણની જ લગોલગ મૂકી શકાય શૌર્યમાં અને મિત્રતામાં, ધર્મમાં અને પરાક્રમમાં. એવું બીજું પાત્ર એટલે કર્ણ. સૂર્યપુત્ર હોવા છતાં જેણે જિંદગીભર સૂતપુત્ર તરીકે અવહેલના સહન કરી અને જેને રાધે તરીકે હંમેશા બોલાવવામાં આવ્યો હતો કોંતે. જેમ મને ને તમને જાણ છે તેમ કુંતીને લગ્ન પહેલા મળેલા વરદાનને લીધે તે આ પુત્રને સ્વીકારી ન શકી અને ટોપલામાં વિથ એટલે કે ધન અને ગોલ્ડ એટલે કે સુવર્ણ સાથે તેણે વહાવી દીધો અને એ ટોપલો તરતો તરતો જઈને પહોંચ્યો. સૂતપુત્ર તરીકે એ ઓળખાયો કારણ કે એ ટોપલો પહોંચ્યો અધિરથ અને રાધાના આંગણે અને ત્યારથી એ કૌંતેય હોવા છતાં રાધે તરીકે ઓળખાયો. અને પરશુરામે પણ જ્યારે તેને શિક્ષા આપવાનું શરૂ કર્યું ત્યારે તેને પૂછ્યું કે તું કયા કુળનો, કારણ કે તે યુગમાં કોઈ પણ કુળ કયું છે તે જાણ્યા વિના ગુરુઓ પોતાની પાસે શિક્ષા માટે તો લે નહીં. અને કર્ણની જ્ઞાન પીપાસા એટલી બધી હતી કે તેણે કહ્યું કે હું બ્રાહ્મણ છું. પણ પછી જ્યારે પરશુરામ પાસે સરસ મજાનું શિક્ષણ લીધું અને એક દિવસ આશ્રમમાં જ્યારે તેઓ ક્યાંક જઈ રહ્યા હતા જંગલની વાટે અને રસ્તામાં જ્યારે પરશુરામ ગુરુ આરામ ફરમાવતા હતા અને કર્ણના ખોળા પર માથું રાખી અને ગુરુજી સૂતા હતા અને તે એટલામાં એક ભમરો આવીને કર્ણના પગ ઉપર બેઠો. હવે કર્ણની એટલી બધી ગુરુ પ્રત્યેની નિષ્ઠા કે તેને થયું કે જો હું ભમરાને ઉડાડવા જઈશ કે હલીશ કે પછી ઊભો થઈશ તો ગુરુની નિંદ્રામાં ભંગ થશે. માટે તેણે ભમરાનો ડંખ સહન કરીને પણ તે સૂતો રહ્યો. જ્યારે ગુરુજી ઊભા થયા અને જ્યારે લોહી લોહાણ પગ જોયો તો તરત જ તે ચોંકી ગયા અને તરત જ કહે છે કે બ્રાહ્મણના લોહીમાં તો આટલું બધું સહન કરવાની શક્તિ હોય જ નહીં. તું સાચું કહે કે તું કયા કુળનો. અને પછી કર્ણે કહેવું પડ્યું કે હું નથી બ્રાહ્મણ, હું નથી ક્ષત્રિય, માફ કરજો ગુરુજી, પણ હું એક સૂતપુત્ર છું. અને પછી પરશુરામને એક તરફ પોતાના પ્રત્યેની નિષ્ઠા, જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા, આ બધું જોઈને તેની દયા પણ આવી કે પોતાને બચાવવા જતાં તેણે આટલું દુઃખ અને દર્દ સહન કર્યું. પણ રઘુકુળની સદા ચલી આવી એટલે આવો ધારો તો કેમ સ્થપાય કે વિદ્યાર્થીઓ શિષ્યો ખોટું બોલી અને શિક્ષા લઈ જાય, એ પણ રાજગુરુ પાસેથી. એટલે તેમણે વચ્ચેનો રસ્તો કર્યો અને તેમણે એવું વરદાન ગણો કે શાપ ગણો એવું કહ્યું કે તારી બધી વિદ્યા બરાબર, પણ તને અંતના સમયે જ તારી વિદ્યા કામ નહીં આવે. અને એ શાપને આધારે જ આપ જુઓ તો મહાભારતમાં જ્યારે અંતમાં આટલો શૌર્યવાળો થઈને પણ કર્ણનું જ્યારે મોત થાય છે ત્યારે એક કૂતરા જેવું મોત થાય છે. નિહત્તો હતો જ્યારે રથનો પૈડું બદલવાને ઉતર્યો હતો અને ત્યારે તેનો વધ કરવામાં આવે છે. અને ત્યાં પણ પાછી બહુ બધી વિડંબના છે ન્યાય અને અન્યાયની. પણ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ. એ પ્રમાણે પહેલેથી તેણે અધર્મનો સાથ આપ્યો તો તે પોતે જ કહે છે કે મને ખબર છે કે અંતમાં વિજય તો પાંડવોનો જ થવાનો છે, કારણ કે પાંડવોના પક્ષે ધર્મ છે, પાંડવોના પક્ષે ધર્મરાજ યુધિષ્ઠિર છે. અને આમ જુઓ તો ધર્મરાજ યુધિષ્ઠિરથી પણ મોટો ભાઈ એ થયો અને એટલે તેને એવી લાલચ પણ આપવામાં આવી હતી. સ્વયં માતા કુંતા જઈને મહાભારતનું યુદ્ધ શરૂ થાય એ પહેલાં કહે છે કે તું રાધે નથી, તું કૌંતેય છો, તું પણ અમારા સાથે આવી જા અને તને પાંચેય પાંડવો તારી તૈનાતમાં ઊભા રહેશે, આખું એ રાજ તને મળશે. અને ત્યારે કર્ણ પોતાની ખાનદાની બતાવીને કહે છે કે ભલે હું સૂતપુત્ર કહેવાતો હોઉં, ભલે હું રાધે કહેવાતો હોઉં, આટલો વખત મારી જ્યારે અવહેલના થઈ,
ઉપેક્ષા થઈ, અવગણના થઈ, ત્યારે મને નહોતી ખબર, પણ માં તમને તો ખબર હતી કે હું કૌંતેય છું. ત્યારે તમે કેમ નહીં બોલ્યા? અને આજે પણ તમે આવ્યા છો ને, તે આ પુત્ર માટે નહીં, તમારા બાકીના 5 પુત્રો માટે આવ્યા છો. તો આજે હું તમને એક વરદાન આપું છું. હું એમ પણ મારે ત્યાં જે પણ કોઈ આવે એને ખાલી હાથે પાછો નથી મોકલતો. એ મારું એક પ્રણ છે. તો આજે તમને પણ હું એક એ વચન આપું છું કે તમારા 5 પુત્રો હતા ને માતા, તો એ 5 જ રહેશે. એટલે હું મારીશ તો માત્ર અર્જુનને મારીશ, અને અર્જુનને મારીશ તો હું જીવતો રહીશ, અને જો અર્જુન મને મારશે તો તમારે સરવાળે 5 પુત્રો રહેશે. પણ હા, હું અર્જુન સિવાય બાકીના 4 પુત્રોને હાથ પણ નહીં અડાડું. આ હતી કર્ણની ખાનદાની. દોસ્તો, આમ જોઈએ ને તો દુર્યોધનની નીચતા, શકુનીની કૂટનીતિ, કે પછી દુઃશાસનની મેલી મુરાદ, આ બધું જ જો હોય તો એ બધા પાછળનું સામર્થ્ય તેમનામાં ક્યાં હતું જ? કર્ણ નામની કરોડરજ્જુ પર કૌરવોની આખી ઇમારત ઊભી હતી, અને જો કર્ણ નામની આ કરોડરજ્જુ ભાંગી જાય તો મને કહેવા દો કે કૌરવો કાટમાળ બની જાય. પણ આ વાતની જાણ કર્ણને પણ બહુ સારી રીતે હતી, અને માટે જ તેને ખબર હતી કે તેને અંગરાજ આપવામાં આવ્યું હોય કે પછી તેને રણમાં આટલી મહત્વની ભૂમિકા આપવામાં આવી હોય, ભલે ક્યાંક સ્વાર્થ કૌરવોનો હશે, દુર્યોધનનો હશે, પણ મિત્ર તો ખરો ને. જ્યારે કોઈ નહોતું ત્યારે દુર્યોધન એને પડખે ઊભો હતો, અને હવે એને છોડીને જ્યારે તેના ભરોસે દુર્યોધન આખું યુદ્ધ કરતું હોય ત્યારે કઈ રીતે જવાય? અને કર્ણમાં તો એટલું બધું શૌર્ય હતું કે જરાસંઘ, જેને માત આપતા, જેને મારવા જ્યારે કૃષ્ણ અને ભીમ ગયા ત્યારે કૃષ્ણ ભગવાનને પણ બહુ મહેનત પડી હતી. તો એ જરાસંઘને કર્ણ સાથે જ્યારે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે બેઉ બળિયા એટલા સરખે સરખા હતા કે છેલ્લે જરાસંઘે નમતું ચોખ્યું અને કહ્યું કે ચાલ ભાઈ, આપણે જીવનભર લડ્યા કરશું, નહીં તું હારે ન હું, એના કરતાં સંધિ કરી લઈએ. આ શૌર્ય હતું કર્ણનું. અને કર્ણની કવચ કુંડળની વાત તો આપણે સૌ જાણીએ જ છીએ, તો એ વધારે વિસ્તારમાં નહીં કહું. કે અર્જુનને બચાવવા માટે જ્યારે કવચ અને કુંડળ ઇન્દ્રદેવ આવે છે બ્રાહ્મણનો વેશ લઈને, તો કર્ણ પણ કંઈ મૂર્ખ નહોતો. કર્ણ તો જાણતો હતો, અને જાણવા છતાં પણ કે આ કવચ કુંડળ હોય ત્યાં સુધી મારો કોઈ વાળ વાંકો ન કરી શકે એવા આ શસ્ત્રો નહીં પણ અમૃત શસ્ત્રો છે, છતાંય તેણે તરત જ ઇન્દ્રદેવને આપી દીધા. અને એટલું જ નહીં, ઇન્દ્રદેવે તેને સામે અગ્નિસ્ત્ર આપ્યું હતું, તો એ પણ તેને ઘટોત્કચ, જે આવીને કૌરવોની સેનાનો ખચ્ચર ઘાણ કાઢે છે, ત્યારે એ પણ તેને અર્જુનને બદલે ઘટોત્કચ માટે વાપરવું પડ્યું. આમાં પણ કૃષ્ણ ભગવાનની થોડી રમત હતી કે અર્જુનને કઈ રીતે બચાવી શકાય, પણ કર્ણ ના પાડી શકત, કર્ણ પોતાનો સ્વાર્થ જોઈ શકત. પરંતુ દુર્યોધનના એકવાર કહેવાથી તરત જ તેણે ઘટોત્કચ માટે આ શસ્ત્ર વાપર્યું. અને આમ દરેક પળે કર્ણે પોતાની ખાનદાની, પોતાની મિત્રતા અને પોતાની પરાક્રમનો પરચો તો આપ્યો જ છે. પણ કર્ણમાંથી જે શીખ આપણે લેવાની છે એ છે કે જેવો સંપ તેવો, આપણે કહીએ ને કે એક દ્રાક્ષ ખાટી હોય કે એક દ્રાક્ષ ખરાબ હોય ફળોના ટોપલામાં, તો એ બાકી બધી દ્રાક્ષને પણ ખરાબ કરી દે. બસ એવી જ રીતે એ પાત્રમાં જેટલી ઊંચાઈ છે એટલી જ અધમતા પણ ઘણીવાર આવી ગઈ છે. દ્રૌપદીના વસ્ત્રાહરણના પ્રસંગે આપ જુઓ તો કર્ણ જે શબ્દો ઉચ્ચાર્યા છે, જે રીતે એણે દ્રૌપદીને તિરસ્કૃત કરી છે, આપણને કર્ણનું કેરેક્ટર જોતા, કર્ણનું આખું એ ચિત્રાલેખન જોતા લાગે કે કર્ણ આવું કરી જ ન શકે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે સંગત તેવી અસર. તો દુર્યોધન અને દુશાસનની સોબતમાં એ પણ ક્યારેક એવા રંગે રંગાઈ જતો હતો, અને એના પરથી શીખ મારે ને તમારે એ લેવાની છે કે આટલો જ્ઞાની, દાની, આટલો શૂરવીર થઈને જો કર્ણ જો સોબત તેવી અસર પ્રમાણે ખરાબ અસર પર ચડી જતો હોય, તો આપણે તો કેટલી કાળજી રાખવાની છે. નીર અને ક્ષીર એટલે કે દૂધ અને પાણી અલગ કરીને આપણે હંમેશા સારા મિત્રો અને
સાચા મિત્રો રાખવા જોઈએ. કારણ કે કર્ણની બીજી એક નબળાઈ એ પણ હતી કે તે મોટાઈમાં આવી જતો હતો. જ્યારે તેને અંગરાજ કહીને બોલાવવામાં આવે કે જ્યારે તેને શૂરવીર કહીને બોલાવવામાં આવે ત્યારે તે થોડો હરખાઈ જતો હતો. અને આ જ તકનો અને એની આ જ નબળાઈનો લાભ કૌરવોએ વારંવાર લીધો. પણ છતાંય મારા પ્રિય પાત્રોમાં કર્ણ શિરમોર છે અને રહેશે. કારણ કે રાજપાટ ઠુકરાવીને સામેથી જ્યારે જાણ હોય કે ભાઈ હાર થવાની જ છે તો પણ માત્ર મૈત્રી માટે અને માત્ર દુર્યોધનને સાથ આપવા માટે એ કૌરવોના પક્ષે ઊભા રહેવું એ બહુ શૂરવીરતાનું કામ છે. અને કર્ણ પછી હવે કર્ણની સાથે હંમેશા જેની તુલના થાય છે અને એવું પણ લાગે છે કે જેને હંમેશા થોડું વધારે જેના તરફ ઝુકાવ રહ્યો છે, ધર્મ હતો એટલે એને હંમેશા અર્જુનથી લઈને ભીષ્મ બધા ફેવર કરી રહ્યા હતા. એવું પાત્ર અગેન આપણા બધાનું ફેવરેટ અર્જુન. શ્રેષ્ઠ બાણાવળી હોવા ઉપરાંત અર્જુન એટલે શ્રેષ્ઠ વિદ્યાર્થી. અર્જુનને પક્ષીની માત્ર આંખ દેખાતી હતી એ વાત તો આપણે સૌ જાણીએ છીએ, તો વધુ વિસ્તારથી નહીં કહું. પણ જ્યારે માત્ર તેણે પક્ષીની આંખ વીંધી અને બાકી કોઈ વીંધી ન શક્યું ત્યારે તેને દ્રોણ ગુરુએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ બધા મને કહે છે કે તમે અર્જુનને થોડું વધારે પક્ષપાત કરો છો, તો હું નહીં કહું બેટા, તું બધાને કહે કે શું કારણ છે કે આ બધા નિષ્ફળ રહ્યા અને માત્ર તું જ પક્ષીની આંખ વીંધી શક્યો. ત્યારે અર્જુન કહે છે કે બીજા કોઈને આકાશ દેખાતું હતું, વૃક્ષ દેખાતું હતું, આખું પક્ષી દેખાતું હતું, પણ ગુરુજી મને તો માત્ર અને માત્ર પક્ષીની એ એક આંખ જ દેખાતી હતી. બસ આપણામાં પણ જો એ એકાગ્રતા આવી જાય ને તો આપણો બેડો પાર. અને એવો અર્જુન શ્રેષ્ઠ બાળાવળી ધનુર્ધન જ્યારે જાય છે દ્રૌપદીના સ્વયંવરમાં અને ત્યારે 24 માઇલનો થાંભલો હતો. એમાં બરાબર અર્ધે એટલે કે 12 માઇલ પર એક ત્રાજવું રાખવામાં આવ્યું હતું. નીચે ગરમ પાણીનો ઉકળતો ધગધગતો ઉકળતો કુંડ હતો અને ઉપર કાંટામાં સતત ફરતા કાંટામાં એક માછલી હતી. હવે જેણે પણ આ મત્સ્યવેદ કરવાનો હોય તેણે 12 માઇલ ઉપર ચડી 2 ત્રાજવામાં 2 પગ રાખવાના હતા. નીચે પાણીના પ્રતિબિંબમાં, જેમાં પ્રતિબિંબ ઉકળતા પાણીમાં કઈ રીતે દેખાય આપ વિચાર કરો, એ જોઈને ઉપર જોયા વિના માત્ર નીચે પાણીનું પ્રતિબિંબ જોઈને 12 માઇલ પર ઊભા રહીને બીજે 12 માઇલ પર જે ઊંચે માછલી હતી એ પણ સતત ફરતી ગોળ માછલી, એને આ રીતે નીચે જોઈને વેધવાની હતી. હવે આ લગભગ અશક્ય જેવું કામ, પણ એ સમયે જે વિશ્વ સુંદરી કહેવાતી હતી, સુંદરતામાં શિરમોર અને ગુણ સુંદરી એવી દ્રૌપદીનો સ્વયંવર હતો. અને તમામ રાજાઓ હોશ અને જોશથી આવ્યા હતા અને એક પછી એક નિષ્ફળ થતા હતા. અને કર્ણે પ્રયત્ન કરવા ધાર્યો તો દ્રૌપદીએ કહ્યું કે નહીં, હું એક સૂત પુત્રને નહીં પરણું. પણ જ્યારે અર્જુનનો વારો આવ્યો ત્યારે મનમાં ને મનમાં દ્રૌપદી મન સ્મિત કરે છે, કારણ કે તેને પણ ખબર છે કે આ અશક્ય લાગતું કામ માત્ર અને માત્ર આ ધનુર્ધર જ કરી શકે. અને જ્યારે અર્જુન આ કાર્ય માટે આગળ વધે છે અને કૃષ્ણ ભગવાન સાથે થોડી વાત કરે છે મત્સ્યવેદ કરતા પહેલા, ત્યારે કૃષ્ણ ભગવાન એને લક્ષ્ય બતાડે છે અને કહે છે કે બસ યાહોમ કરીને કૂદો, ફતેહ છે આગે. ત્યારે તરત જ અર્જુન કહે કે ઠીક. તો કૃષ્ણ કહે છે કે જો તારે સૌપ્રથમ ત્રાજવામાં પગ મૂકવાના, પછી લક્ષ્ય લેવાનું, પછી નીચે બરાબર નિશાન તાકવાનું અને ઉપર બરાબર
બાણ મારવાનું. અર્જુન થોડો મૂંઝાઈને કહે છે કે તમે છો તો પણ આ બધું મારે કરવાનું, તો પ્રભુ તમે શું કરશો? ત્યારે તરત જ કૃષ્ણ ભગવાન કહે છે મરમાળું સ્મિત સાથે કે તું આટલું તો કર, હું પાણીને સ્થિર રાખીશ. દોસ્તો, ભગવાન એ જ કરે છે. લક્ષ્ય બતાડે છે, લક્ષ્ય જાણી જોઈને ઊંચું રાખે છે, લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણને દિશા પણ આપે છે. અને પછી એ લક્ષ્ય પ્રાપ્તિ આપણે કરી શકીએ એ માટે પાણીમાં વમળ ન થાય અને આપણું પાણી સ્થિર રહે, આપણી જીવન નૈયા ડામાડોળ ન થાય, એ પણ ભગવાન જ જુએ છે. માત્ર પાર્થને જે વિશ્વાસ હતો કૃષ્ણમાં, એ વિશ્વાસ આપણે પણ રાખવાનો છે. તો ત્યારે તો તરત જ તેણે મત્સ્યવેદ કર્યો, પણ દરેક ક્ષણે કૃષ્ણ ભગવાને તો અર્જુનને સાચવ્યો છે, પણ અર્જુનને પણ કૃષ્ણ ભગવાન ઉપર એ નિષ્ઠા કે આંખ બંધ કરીને હંમેશા તેનું એક જ વિધાન, કરીશ્યે વચનમ તમ, તમે જે કહેશો એ હું કરીશ. આપણે પણ એ જ કહેવાનું છે ને, શ્યામ તારી બંસી થઈ બજવું છે મારે, શ્યામ તારી બંસી થઈ બજવું છે મારે, ક્યાં કેવા સુર છેડવા એ જોવાનું છે તમારે. બસ આપણે પણ આપણી જીવન નૈયા જો કૃષ્ણના હાથમાં સોંપી દઈએ તો બેડો પાર. બસ આપણે માત્ર એમ કહેવાનું કે મારી તો એક જ મોસમ શામ, મારી તો એક જ મોસમ શામ, એના પાંદડે પાંદડે બસ તમારું જ નામ, તમારું જ નામ. અને ત્યાર પછી જેમ આપણે વાત કરી કે દ્રૌપદીના મત્સ્યવેદ સમયે પણ કૃષ્ણ થોડો મૂંઝાણો, પણ ખબર હતી કે પ્રભુ પડખે છે. પણ પછી જ્યારે કુરુક્ષેત્ર એવા રણક્ષેત્રમાં તે ઢીલો થઈ જાય છે, ત્યારે જેમ મેં કહ્યું કે કદાચ અર્જુન ઇતિહાસનો, જગતનો પહેલો ડિપ્રેશનનો દર્દી હશે, પણ એ પાછળ અર્જુનની જે કુણી લાગણી છે એ પણ જણાય છે. ભીષ્મ કે દ્રોણ જેણે બાળકોને પોતાના હાથમાં મોટા કર્યા છે, એ લોકો પણ ધર્મ પ્રત્યે કટિબદ્ધ તો હોય, પણ એક ક્ષણ માટે પણ તેમને એવો વિચાર નથી આવતો કે અમે અમારા આવા ફૂલ જેવા બાળકો પર બાણ કઈ રીતે ઉગામશું. પણ અર્જુનમાં એ માયા છે, એ મમતા છે, અર્જુનમાં એ ભાવ છે કે તેને લાગે છે કે અરે હું મારા આ સગાવાલા પર કઈ રીતે શસ્ત્ર ઉગામું. ત્યાં મને અર્જુનની એક ભાવના એવી પણ દેખાય છે કે પરિવાર પ્રત્યેની પ્રીતિ, અને પછી કૃષ્ણ પ્રત્યેની નિષ્ઠા અને શૂરવીરતા એ તો છે જ. અને બીજી એક વાત મારે અહીં યાદ કરાવવી છે કે જ્યારે ઇન્દ્ર ભગવાન પાસે થી થોડુંક ઉર્વશી જ્યારે ઇન્દ્ર ભગવાન પાસે આવેલા અર્જુન પર મોહિત થઈ જાય છે અને તેની પાસે માંગણી કરે છે કે મારે તો તમારા જોડે રહેવું છે, ત્યારે તરત જ અર્જુન અચંબામાં પડી જાય છે અને કહે છે ના, રૂપના અંબાર જેવી ઉર્વશીને તે કહે છે કે ના, હું તો તમને માતાની જેમ જોઉં છું. અહીં અર્જુનનો ચરિત્ર પણ દેખાય છે. આમ અર્જુનમાં એટલા બધા ગુણો છે, પણ ક્યાંક આપણે હંમેશા તેની કર્ણ સાથે કમ્પેરિઝન કરીને, ફેવરિઝમ અને ગ્રુપિઝમની વાતો કરીને અર્જુનના પરાક્રમને નબળું પાડીએ છીએ. પણ જો આપણે શાંતિથી વિચાર કરીએ તો અર્જુનની શૂરવીરતા, અર્જુનના ગુણ અને અર્જુનના શૌર્યનો પણ જોટો જડે તેમ નથી. હા, અને દરેક પાત્રોમાં જેમ એમાંથી શું શીખવું એ બતાડવાનો હું એક નમ્ર પ્રયાસ કરું છું, એમ અર્જુનમાંથી આપણે એ પણ શીખવાનું છે કે ક્યારે પણ પોતાની કાબેલિયત પર અભિમાન ન કરવું કે પછી ગર્વ ન કરવો. અને મહાભારતમાં જ્યારે કર્ણ અને અર્જુન આમને સામને લડતા હતા, ત્યારે એ બનતું હતું એવું કે અર્જુનનો બાણ જ્યારે કર્ણને વાગે ને, ત્યારે કર્ણનો રથ 10 ફૂટ દૂર ધકેલાઈ જતો હતો અને સામે
જ્યારે કર્ણનું બાણ અર્જુન કે એના રથને વાગે તો તે માત્ર એક કદમ પાછળ જતો હતો રથ. ત્યારે હસતા હસતા અર્જુને કહ્યું કે જુઓ ભગવાન, આ કેવું મારું સામર્થ્ય છે. કર્ણ તો મહાશૂરવીર છે જ, પરંતુ આપ જુઓ કે જ્યારે મારું બાણ તેને વાગે છે ને તો તેનો રથ 10 ફૂટ પાછળ જાય છે, અને એનાથી તો મારું માત્ર એક કદમ. તરત જ કૃષ્ણ ભગવાન તેને કહે છે, એનું કારણ છે માત્ર તારું સામર્થ્ય નહીં પાર્થ, પણ જરા ધ્યાનથી જો, તારા રથમાં ઉપર જે ધજા છે ને એ હનુમાનજીની ધજા છે, અને એ હનુમાનજી એટલે 1000 હાથીનું સામર્થ્ય. 1000 હાથી ભેગા કરો ને જે શક્તિ થાય એ શક્તિ હનુમાનજીમાં છે, અને એ હનુમાનજીની ધજા તારા રથ પર ફરકે છે. અને હું સારથી તરીકે બેઠો છું કૃષ્ણ, જે માત્ર તારા રથનું નહીં પરંતુ આખા વિશ્વનું સંચાલન કરે છે. અને તેમ છતાં અમારા બંનેના હોવા છતાં જો તારો રથ એક કદમ પાછળ જતો હોય તો તું એ વિચાર કર કે અમે ન હોત તો શું થાત. તો આ વાત પણ આપણે સૌએ ખાસ સમજવા અને યાદ રાખવા જેવી છે કે સમય સમય બલવાન હૈ, સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. એ જ ધનુષ્ય અને એ જ બાણ હતા, પણ કાબે અર્જુન કેમ લૂંટાઈ ગયો? કારણ કે ત્યારે ગીતાનો ગાનાર ગોવિંદ નહોતો. તો બસ આ બધી વાતો આપણે માત્ર પાત્રાલેખન જોવાના નથી, પણ એમાંથી સમજવાના છે, અને આપણે આપણા જીવનમાં પણ ઉતારવાના છે. અને હવે પછી મારે વાત કરવી છે હજુ એક મારા ખૂબ 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 પ્રિય પાત્રની, જે છે ધર્મરાજ યુધિષ્ઠિર. યુદ્ધમાં પણ સ્થિર રહે તે યુધિષ્ઠિર, જેની હંમેશા દ્રષ્ટિ, નીતિ અને ધર્મ પર જ હોય તે યુધિષ્ઠિર. અને એવા યુધિષ્ઠિરને જ્યારે યક્ષ સાથે પ્રશ્નાવલી થઈ, અને અગેન એ પ્રશ્ન તો આપણે સૌ જાણીએ છીએ કે સૌથી સરસ વાર્તા કઈ, સૌથી મોટું આશ્ચર્ય કયું, સૌથી સાચો માર્ગ કયો, તો એ બધા પ્રશ્નો ન લેતા એ પ્રશ્નોના જ્યારે ઉત્તર બરાબર આપી અને યક્ષને પ્રસન્ન કરે છે યુધિષ્ઠિર, ત્યારે યુધિષ્ઠિરને કહેવામાં આવે છે કે તું વરદાન રૂપે કંઈક માંગ. તરત જ યુધિષ્ઠિર કહે છે કે આ ચારેય ભાઈઓ આ તળાવના જે પાણી પીને મૂર્છિત થઈને પડ્યા છે એ કદાચ મારી અવગણના કહેવાય, કે મોટા ભ્રાતા તરીકે મારાથી કદાચ ઉપેક્ષા થઈ અને એટલે આ ચારેયનું મૃત્યુ થયું. તો 2 હાથ જોડીને હું આપને વિનંતી કરું છું કે મારા ચારેય ભાઈઓમાં ફરી પ્રાણ ફૂંકો. તરત જ યક્ષ કહે છે કે ના, એવું તો શક્ય નથી. કોઈ પણ એક ભાઈને જીવતો કર, કોઈ પણ એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના, મિત્રો પલક ઝપક કર્યા વિના તરત જ યુધિષ્ઠિર કહે છે કે નકુલને જીવંત કરો. ત્યારે યક્ષરાજ પણ વિચારમાં પડી જાય છે કે તેમને એમ હતું કે અર્જુન અને ભીમ એ બંનેમાં મીઠી મૂંઝવણ થશે, કારણ કે અર્જુન ગદાધારી, આ ધનુર્ધારી. અત્યારે મહાભારતનું યુદ્ધ કોઈ પણ ક્ષણે થઈ શકે, યુદ્ધની આલબેલ વાગી રહી હતી, સૌને ખબર હતી. તો તે અચંબિત થઈ ગયા કે તે તને યુદ્ધ નીતિમાં કામમાં આવે એવા તારા પોતાના સગા ભાઈઓ છોડીને નકુલને જીવતો કરવાનો વિચાર કેમ કર્યો? તરત જ યુધિષ્ઠિરે હાથ જોડીને કહ્યું કે એ જ કે મારા સગા ભાઈઓ કરતાં પહેલાં કુંતી અને માદ્રી, અમે 2 માતા છે, તો કુંતી માતા તરફથી તો હું એક એમનો પુત્ર જીવિત છું, પરંતુ માદ્રીનો એક પુત્ર પણ જીવિત હોવો જોઈએ, એ ધર્મ છે. અને માટે તમે અર્જુન કે ભીમને નહીં પરંતુ નકુલને સજીવન કરો. અને આ સાંભળી યક્ષ એટલા ખુશ થઈ ગયા કે તેમણે 4 ભાઈઓને સજીવન કર્યા. બીજી એવી સરસ વાત છે, જ્યારે ગાંધર્વોએ પાંડવો
વનવાસમાં હતા અને ગાંધર્વોએ વનમાં જ કૌરવોને કેદી બનાવ્યા હતા. ઝાડ સાથે બાંધીને કૌરવો પડ્યા છે અને ગાંધર્વો કોઈ પણ ક્ષણે એમનો વધ કરશે. હવે ત્યારે પણ ખબર હતી કે રાજપાટથી લઈને ચડસાચડસી ચાલે છે. બીજું કોઈ હોય તો કે ચાલો શૂળીનો ઘા સોયથી ગયો, આપણું નામ પણ નહીં આવે, ધર્મ રાજ તરીકે મારા પર ઊની આંચ પણ નહીં આવે, હું ક્યાં અધર્મ કરું છું. ગાંધર્વોએ માર્યા છે, પણ ના, પોતે અધર્મ થતો જોઈ પણ લે કે પોતાની જાણમાં પણ આવે તો જ્યાં હોય ત્યાં અધર્મ થવા પણ દે, એ ધર્મરાજ નહીં. તરત જ તેણે ભીમને કહ્યું કે આપણે હમણાં જ જઈને ગંધર્વો પાસેથી કૌરવોને છોડાવશું. ભીમ જાડો અને થોડી જાડી બુદ્ધિ અને થોડો ગુસ્સાવાળો, એટલે તરત જ કહે છે કે આપણે શું જરૂર છે, એના લીધે આપણે વર્ષો વર્ષથી વનમાં છીએ, તો આપણે જવાની જરૂર નથી. તરત જ યુધિષ્ઠિર કહે છે, ના ભાઈ, અંદર અંદર આપણી જે પણ ચડસાચડસી હોય ત્યારે ભલે આપણે 5 પાંડવ અને તેઓ 100 કૌરવ, પણ જ્યારે બહારનો કોઈ પણ શત્રુ આવશે ત્યારે હંમેશા આપણે 5 અને 100 નહીં પણ 105 છીએ. બહાર માટે આપણે હંમેશા એક છીએ. તો આ હતી યુધિષ્ઠિરની ધર્મપ્રિયતા. અને એવો યુધિષ્ઠિર પરિવારના મોટા ભ્રાતા તરીકે હંમેશા ધર્મની પડખે જ રહ્યો છે. પણ તેને પણ એકવાર નરોવા કુંજરોવા બોલવું પડે એ રીતની મીઠી મૂંઝવણ થાય એવી દશા તેની પણ એકવાર થઈ ગઈ હતી. અને પછી તો આપણે સૌ જાણીએ છીએ કે સ્વર્ગમાં જ્યારે સૌ જઈ રહ્યા છે ત્યારે પણ છેલ્લે સુધી માત્ર યુધિષ્ઠિર જ ટકી રહ્યા. આમ મહાભારતના દરેક પાત્રોમાં જે દરેક વાતો આપણે ગ્રહણ કરવા જેવી છે, એમ યુધિષ્ઠિરમાંથી આપણે શીખીશું ધર્મપ્રિયતા અને સત્યપ્રિયતા. અને હવે આગળના પાત્ર તરફ જઈએ ત્યારે દ્રૌપદીનું પાત્ર મારે લેવું છે. અને સાથે જ કહેવું છે કે દ્રૌપદી એટલે રૂપસુંદરી, ગુણસુંદરી, અને સાથે જ બીજી એક વાત કે આ આખું મહાભારત થયું એના મૂળમાં કદાચ દ્રૌપદી જ છે. એમ કહેવાય મિત્રો કે મંથરાની જીભ અને કૈકેયીના કાન એટલે રામાયણ, અને દ્રૌપદીની જીભ દુર્યોધનના કાન એટલે મહાભારત. આંધળાના તો આંધળા જ હોય ને. એ વાક્ય જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં જળ સ્થળની પેલી જે ટ્રીક કરવામાં આવી હતી આર્કિટેક્ચરમાં, એ જોઈને જ્યારે દુર્યોધન પડ્યો અને આંધળાના તો આંધળા જ હોય, એ વેધક વ્યંગ બાણ જે દ્રૌપદીએ ઉચ્ચાર્યું, અને એ જ વેધક વ્યંગ કદાચ મહાભારતના પાયામાં છે. તો દ્રૌપદીની બીજી તો અનેક વાતો આપણે શીખવા જેવી છે, પણ ન શીખવા જેવી એક વાત કે જેની વાણી મીઠી એની ઘર ઘર ચિઠ્ઠી. અને એકવાર બોલાયેલા વેણ પછી એવા બાણ જેવા હોય છે કે જે આપણે પાછા ન ખેંચી શકીએ. અને આજના યુગમાં તો એ દ્રૌપદી જેવી નારીઓ માટે મારે એક સરસ કાવ્ય કહેવું છે કે ત્યારે તો દ્રૌપદીના ચીર પૂરવા માટે કૃષ્ણ ભગવાન આવ્યા, પણ આજના યુગમાં જે દ્રૌપદી એટલે કે આજની નારી જે ફસાઈ છે તેણે તો હવે પોતે જ પોતાની રક્ષા કરવી પડશે. સુનો દ્રૌપદી शस्त्र उठा लो, अब गोविंद न आएंगे, छोड़ो मेहंदी खड़ग उठा लो, खुद ही अपने चीर संभालो, द्युत बिछाए बैठे शकुनी, सब मस्तक बिक जाएंगे, सुनो द्रौपदी शस्त्र संभालो, अब गोविंद न आएंगे. कैसी रक्षा मांग रही हो बिके हुए अखबारों से, कैसी आस लगा रही हो दुशासन दरबारों से. कल तक जो अंधा था राजा अब मूंगा बहरा भी है, जनता की आंखों पे अब और एक पहरा भी है.
इन मुख बधिर जनता को कैसे अश्रु से समझाओगी? सुनो द्रौपदी, शस्त्र उठा लो, अब गोविंदना आएंगे. તો દ્રૌપદીને તો ચીર પૂરવા માટે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, પણ હવે કળિયુગમાં દ્રૌપદી જેવી આપણે સૌ નારીઓએ પોતે જ સ્વ બચાવ માટે સક્ષમ થવાનું છે અને સાબદા રહેવાનું છે. દ્રૌપદીની પણ અનેક વાતો વર્ણવી શકાય, પણ હવે આપણે પ્રવચનના અંતિમ ચરણમાં છીએ. તો આ તમામ કેરેક્ટર્સ, તમામ મારા પ્રિય પાત્રો જે આપણે કૃષ્ણથી શરૂઆત કરી, કૃષ્ણ, કર્ણ, અર્જુન, યુધિષ્ઠિર અને દ્રૌપદી, પણ મને લાગે છે કે એ પંચામૃત કૃષ્ણથી શરૂઆત કરી અને રાધાનું નામ ન લઈએ તો અધૂરપ લાગે, કારણ કે રાધારૂપી મિશ્રીથી જ મધુરપ લાગે. કહીએ તો આપણને ગમતું પણ નથી, પણ એવું કહેવાય છે કે મહાભારતમાં રાધાનું પાત્ર નથી. ભલે ના હોય, મારું ને તમારું તો પ્રિય પાત્ર રાધા રહેવાનું જ છે. એમ કહેવાય કે મહાભારતમાં રાધાનો ઉલ્લેખ જ નથી, પણ બિના રાધે કૃષ્ણ આધે, કૃષ્ણનો તો ઉલ્લેખ છે ને. અને જ્યાં જ્યાં રાધા છે ત્યાં ત્યાં કૃષ્ણ છે, અને જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં ત્યાં રાધા છે. એક રાધા લખો એમાં બે કાના આવે, અને બિના રાધે કૃષ્ણ આધે. તો તમને જોઈએ જો સરનામું શ્યામનું, તમને જોઈએ જો સરનામું શ્યામનું, તો કેર ઓફ કરો રાધાના નામનું. તો બસ આપણે સૌ પણ આ કૃષ્ણથી શરૂ કરેલી સફર રાધા ઉપર પૂર્ણ કરું છું. મારી અલ્પમતિ પ્રમાણે જે પણ મારા પ્રિય પાત્રો હતા એ મેં અહીંથી રજૂ કર્યા. પણ ફરી પાછું મારે અંતમાં કહેવું છે કે જ્યારે મહાભારતની ઘોષણા થઈ અને ત્યારે એમ કહેવામાં આવ્યું કે એક પક્ષે ખાલી કૃષ્ણ અને બીજા પક્ષે આ આખી અક્ષૌણી સેના, અને તરત જ અર્જુને એક જ પળના વિલંબ વગર નિર્ણય લઈ લીધો કે મારે શસ્ત્ર કે સેના નહીં, પરંતુ મારે તો જોઈએ છે મારા કૃષ્ણ ભગવાન. તો બસ આપણે પણ એમ જ કહી દઈએ કે જો કરવાનું હોય વિશ્વનું વિભાજન, તો નિર્ણય છે મારો કે બીજું બધું તમારું, બસ પરવરદિગાર મારો. તો આપણે સૌ આ મહાભારતની વાતો અને પાત્રોમાંથી શું લેવું શું ન લેવું એ શીખીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ. આ મહાભારત, આ પાત્રો એટલે પણ અગત્યના છે કારણ કે કિચનથી કોર્પોરેટ સુધી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી, દેશની બોર્ડર પર લડાતા યુદ્ધથી આપણા આંતરમનમાં રચાતા દ્વંદ્વ યુદ્ધ સુધી દરેક પ્રશ્નોના જવાબ આ મહાભારતમાં છે. મહાભારતની તો જ્યારે લેખનની શરૂઆત થઈ ને મિત્રો, એમાં પણ સરસ મજાની નીતિ હતી અને પાયાની સમજ એ સૌથી પહેલી પૂર્વ શરત હતી. હવે વેદવ્યાસે જ્યારે લેખન માટે ગણપતિજીની પસંદગી કરી ત્યારે એમને એ તો ખબર હતી કે ગણપતિજીના અક્ષર મોતીના દાણા જેવા છે, એટલે તેમણે કહ્યું કે ભાઈ તમારે લૈયા બનીને આ મહાન ગ્રંથના લેખનમાં સાથ આપવાનો છે. પણ ગણપતિજીએ પણ સામે શરત મૂકી કે ભાઈ મારી કલમ તો વાયુ વેગે લખે છે, તો મારી પણ સામે એક શરત છે કે હું લખીશ, પણ તમારી વાણી 1 મિનિટ પણ બંધ ના થવી જોઈએ, મારી કલમ અટકવી જોઈએ નહીં. તમે લખાવશો પણ મારે સતત લખવું છે. હવે વેદવ્યાસ થોડા મૂંઝાયા, પણ મહર્ષિ વેદવ્યાસ ઋષિઓના ઋષિ એમ થોડી મૂંઝાઈ જાય, તરત તેમણે રસ્તો કાઢી લીધો. તે કહે છે ઠીક છે, પણ તમારે પણ સમજ્યા વિના એક પણ શબ્દ લખવાનો નહીં. અને પછી તો વેદવ્યાસ બોલતા જાય, ગણપતિજી ઝટપટ લખતા જાય. વેદવ્યાસને તો એમ હતું કે ગણપતિજી ધીમે ધીમે એમનું શરીર જોઈને એમ લાગતું હતું કે એટલા ચપળ અને સ્ફૂર્તિથી નહીં લખે, પણ લાડવા ઉલાડતા ધીમે ધીમે આરામથી લખશે. પણ એને બદલે વાયુ વેગે કલમથી લખવા માંડ્યા ત્યારે વેદવ્યાસે તરત યુક્તિ કરી અને તરત જ 5-10 શ્લોકો વચ્ચે એક એવો અઘરો શ્લોક લઈ લે કે એને સમજવામાં ગણપતિજી થોડી વાર લગાડે ત્યાં વેદવ્યાસ
નવા શ્લોકોનું સર્જન કરી લે. આમ ત્યાં પણ રણનીતિ પણ હતી, પણ સાથે સૌ પહેલી શરત હતી, પૂર્વ શરત, કે સમજ્યા પછી જ લખવું. બસ તો આપણે પણ આ જે મહાભારતની વાતો કરીએ છીએ તેને માત્ર ગ્રંથસ્થ નહીં, કંઠસ્થ નહીં, હૃદયસ્થ કરીએ, સમજીએ અને જીવનમાં ઉતારીએ. અને આ જો થઈ શકે તો પછી જીવનના દરેક ક્ષેત્રે આપણને કોઈ પણ પ્રકારના મૂંઝાવાની જરૂર નથી. કારણ કે આજે તો ક્ષેત્રે ક્ષેત્રે કુરુક્ષેત્ર થઈ ગયું છે. અને એમ કહેવાય કે તું પાંડવ તું કૌરવ મનવા, તું પાંડવ તું કૌરવ મનવા, તું રાવણ તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ, પળપળનો સંગ્રામ. તો એ પળપળના સંગ્રામમાં જીતવા માટેની જો કોઈ જડીબુટ્ટી હોય તો એ છે મહાભારત, મહાભારત અને માત્ર મહાભારત. અને એવા મહાભારતના પાત્રો પર આજે આવો સરસ મજાનો અવસર પ્રેમપુરીના આંગણે અને પ્રાંગણે મને મળ્યો. એ માટે હું આયોજકોનો અને આપ સૌનો પણ આભાર માનું છું, સૌ શ્રોતાજનોનો. અને જે રીતે સંજય દ્રષ્ટિથી મહાભારત જોવાયું હતું ધૃતરાષ્ટ્ર પાસે, એ રીતે આપ સૌ પણ એવી જ દ્રષ્ટિથી અત્યારે પોતપોતાના ઘરોમાં યુટ્યુબ પર કે પછી અમારી પ્રેમપુરીની ચેનલ ઉપર જુઓ છો. તો આ સરસ મજાના કાર્ય માટે ફરી એકવાર આયોજકો અને શ્રોતાજનોને હું ગ્રીષ્મા રેલિયા ઠક્કર આભાર માનું છું અને ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિપુરીજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. સૌપ્રથમ આ આયોજન માટે પ્રેમપુરી આશ્રમ ટ્રસ્ટ તથા સમસ્ત પડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર. રાજકોટ સ્થિત ગાયક કલાકાર શ્રી શાંતિલાલ રાણીગા તથા તેમના પરિવારને પણ આજનો સુંદર ભક્તિ સંગીતનો કાર્યક્રમ રજૂ કરવા માટે ખૂબ ખૂબ આભાર. વિદ્વાન પરિવાર સાથે જોડાયેલા ગ્રીષ્મા રેલિયા ઠક્કરનું સુંદર પ્રવચન માટે ખૂબ ખૂબ આભાર. આગામી કાર્યક્રમની વાત કરીએ તો પરમ પૂજ્ય શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી તારીખ 29-30 જાન્યુઆરી 5:30 થી 7 કલાકે બંને દિવસે શ્રીમતી પ્રાણકુંવરબેન બચુભાઈ પારેખ સ્મૃતિ વ્યાખ્યાનમાળા અંતર્ગત પ્રવચન આપવાના છે. અને તેમનો વિષય છે શ્રી વલ્લભાચાર્યજી કૃત મધુરાષ્ટકમ. તો સર્વે સત્સંગીઓને તથા શ્રોતાઓને ખૂબ ખૂબ લાભ લેવા વિનંતી. શાંતિપાઠ સાથે વિરામ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.